દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. અમુક મિત્રો એવા આવે છે યોગાલયમાં અને ફોનથી પણ પૂછે છે કે ભોજન જેવું પત્યું નથી કે એ લોકોને શૌચનું પ્રેશર આવે છે, એટલે સંડાસ જવાની ઈચ્છા થાય છે અને થાય છે પણ. અમુક તો એવા લોકો છે કે એમને જ્યારે પણ સંડાસ લાગે છે ત્યારે ભાગવું જ પડે છે, જવું જ પડે છે. અમુક મિત્રોની કમ્પ્લેન છે કે એ લોકોને મોઢામાંથી ખૂબ બદબૂ આવે છે, ગેસ થયા કરે છે, ઓયા થયા કરે છે. તો એના માટે મેં ફુદીનાની ચટણી છે એ અગાઉ કહેલી છે, તમે એનો વિડીયો જોઈ લેજો. પરંતુ જે લોકોને શૌચના સેન્સેશન છે એ લોકો થોડું ધ્યાન આપે, અને મોઢામાંથી દુર્ગંધી આવતી હોય એ લોકો થોડું ધ્યાન રાખે. ઓયાવાળા પણ પ્રેમથી આ પ્રયોગ કરજો મિત્રો. તમે લગભગ 100 ગ્રામ જેટલા ધાણા લઈ લેવાના બજારમાંથી. ધાણા જે કહેવાય છે, મસાલો બનાવવા માટે વપરાય છે. એને મિક્સરમાં ફેરવી દેજો, એનું ચૂર્ણ બનાવી દેજો. અને મિત્રો 1 ચમચી ચૂર્ણ બિંદાસ લેજો. 1 ચમચી ચૂર્ણમાં લગભગ 1 થી 1.5 ચમચી મધ નાખજો, અથવા 1 કપ ભરીને પાણી લેજો. પાણી અથવા મધ, ગોળ પણ ચાલે. તો જમવાના 10-15 મિનિટ પહેલાં તમે આ લીલા ધાણા અને મધ ચાખી જજો મિત્રો. ભોજન પછીના શૌચના સિમ્ટમ્સમાં બહુ જલ્દી ફેર પડશે. મોઢામાં દુર્ગંધી નહીં આવે અને ઓયા તમારું શમી જશે. પિત્તના ઉદ્ભવ પહેલાં જ પિત્ત શાંત થઈ જશે, અને પિત્ત સિવાય પણ બીજા ઘણા કારણો હોય છે પેટમાં, એમાં તમને રાહત થશે. મિત્રો, આ પ્રયોગ લગભગ 1 મહિના કરજો, ખરેખર ફાયદા થશે. અસ્તુ, વંદે માતરમ. આ શ્રેય બધો ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું. આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. નમસ્તે.